નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે મિત્રો આપણે તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની ત્રિમૂલ્યાંકન કસોટી, જે મિત્રો તમારે છે કુલ ગુણ 40 માર્ક્સની। તો ચાલો મિત્રો જલ્દીથી આ પેપર સોલ્યુશન આપણે શરૂઆત કરી દઈએ। મિત્રો પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ તે પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો સૌપ્રથમ આપણી પાસે વિભાગ એમાં સૂચના આવે છે ટૂંકા જવાબી પ્રશ્નોની। તેમાં મિત્રો પહેલી સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન, કેપ ઓફ ગુડ હોપ ભૂશીની શોધ કોણે કરી હતી? તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર એ, બાર્થોલોમ્યુ ડાઇસ। આગળ વધીએ તો બીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, જે સંસાધનો આપણને કુદરતમાંથી સીધા જ મળે છે અને પ્રક્રિયા કર્યા વિના વાપરી શકાય છે તેવા સાધનો કહેવાય છે? એટલા માટે એને મિત્રો કહેવાય છે કુદરતી સાધનો। આગળ વધીએ તો ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે અહીંયા આવે છે, બંધારણ સભાના આમુખનો કાચો મુસદ્દો તૈયાર કરવા માટે રચાયેલી ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ઓપ્શન નંબર સી, ડૉક્ટર BR આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। હવે મિત્રો આપણી સામે જે ક્વેશ્ચન આવે છે તે નવી સૂચના બદલી જાય છે અને ખાલી જગ્યા વડે જે મિત્રો શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાનો છે તે મિત્રો ક્વેશ્ચન આવે છે। પહેલા નંબરનો ક્વેશ્ચન છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોંડિચેરીને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું તેના વડા કોણ હતા? એમાં જવાબ છે જોસેફ ફ્રાન્કોઇસ ડુપ્લે। બીજા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, સૂર્યપ્રકાશ, પવન અને જળ એ ખાલી જગ્યા પ્રકારના સંસાધન છે, તેમાં આવશે પુનઃપ્રાપ્ય એટલે કે અક્ષય। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે અહીંયા, બંધારણીય સભાની પ્રથમ બેઠક ખાલી જગ્યા ડિસેમ્બર 1946ના રોજ મળી હતી, તેમાં જવાબ આવશે 9। હવે આપણી સામે મિત્રો ખાલી જગ્યાવાળા પ્રશ્નો પૂરા થાય ને સરસ મજાનું જોડકું આવે છે, તે પહેલાં આપણે મિત્રો જોડકું જોડી દઈએ, પછી આપણે ક્વેશ્ચન જે છે મિત્રો લઈ લઈએ। તો મિત્રો પહેલામાં એ એટલે કે મિત્રો સામે જ આમાં જવાબ આપેલા છે, આ જોડકામાં આ જે છે મિત્રો સામે સામે જવાબ છે। પહેલામાં આવે છે રૈયતવાળી પદ્ધતિ, અહીંયામાં આવે છે થોમસ મુનરો, મહાલવાળી પદ્ધતિ વોલ્ટ મેકજી, ત્રીજું રાષ્ટ્રીય સંશોધન તો દેશ કે પ્રદેશની સાર્વભૌમ સંપત્તિ, ચોથું બંધારણ સભાના પ્રમુખ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, નહીં સોરી મિત્રો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। તો આવી રીતના જોડકું છે ને નીચે આપણે જવાબ અહીંયા આપી દીધા છે, તમે અહીંથી પણ મિત્રો જવાબ જોઈ શકો છો। આગળ વધી જઈએ મિત્રો હવે તો આપણી સામે એક્સ માર્ક્સવાળા જે છે તે ક્વેશ્ચન અહીંથી શરૂ થઈ ગઈ છે। નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। પહેલા નંબરનો ક્વેશ્ચન છે તેમાં મિત્રો, બક્સરનું યુદ્ધ કયા કયા શાસકોના સંયુક્ત સૈન્ય અને અંગ્રેજો વચ્ચે લડાયું હતું? તો પહેલાં એમાં મિત્રો જવાબ છે બક્સરનું યુદ્ધ બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ બાદશાહ શાહ આલમ બીજા અને અયોધ્યાના નવાબના સંયુક્ત સૈન્ય તથા અંગ્રેજો વચ્ચે લડાયું હતું। બીજા નંબરનો અહીંયા ક્વેશ્ચન છે, માનવ સર્જિત સંસાધન એટલે શું? ઉદાહરણ આપો। તેનો જવાબ છે કુદરતી પદાર્થો પર માનવીએ પોતાના જ્ઞાન અને કૌશલ્ય વડે પ્રક્રિયા કરી બનાવેલા સંસાધનોને માનવ સર્જિત સંસાધન કહે છે, દાખલા તરીકે મકાન, યંત્રો અને રસ્તાઓ। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે અહીંયા, ભારતીય બંધારણમાં દેશના સર્વોચ્ચ કાયદા તરીકે કોને સ્થાન આપવામાં આવ્યું છે? જવાબ છે ભારતીય બંધારણમાં દેશના સર્વોચ્ચ કાયદા તરીકે સ્વયં એટલે કે ભારતના બંધારણને જ સ્થાન આપવામાં આવ્યું છે। 4મા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, સંઘવાદી એટલે કે ફેડરલ સરકાર એટલે શું? તો જવાબ છે સંઘવાદી સરકાર એટલે એવી શાસન વ્યવસ્થા જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થયેલી હોય। 5મા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે અહીંયા, નીલ એટલે કે ગળીનો ઉપયોગ શા માટે થતો હતો? તો નીલ એટલે ગળીનો ઉપયોગ સૂત્રો કાપડને ચમકદાર વાદળી રંગ આપવા માટે રજક દ્રવ્ય એટલે કે ડાય તરીકે થતો હતો। તો એ મિત્રો 1-2 વાક્યવાળા પ્રશ્ન અહીંયા પૂરા થાય છે અને આપણી સામે આવે છે વિભાગ સી 2 માર્ક્સવાળા પ્રશ્ન। નીચે આપણા પ્રશ્નો ટૂંકમાં ઉત્તર આપો। પહેલા નંબરનો ક્વેશ્ચન છે એમાં, ડચ એટલે કે વોલેન્ડના અને ડચ લોકોએ ભારતમાં કયા કયા વેપાર મથકો સ્થાપ્યા હતા તેનો મિત્રો અહીંયા
જવાબ દેવાનો છે. હવે મિત્રો આ થોડાક મોટા ક્વેશ્ચન આવી ગયા છે એટલા માટે આપણે બધાય ક્વેશ્ચન કરાવવા રહીશું, એટલે તો મિત્રો ઘણો બધો સમય વયો જશે અને વિડીયો પણ ખૂબ લાંબો થઈ જશે. એટલે હું તમારા મિત્રો એક કામ કરવાનું રહેશે. હવે આપણે મિત્રો બધાય ક્વેશ્ચનના જવાબ તો નીચે આપી દીધેલા છે, પણ તમારે હવે હું જેમ પ્રશ્ન વાંચતો હતો તેમ જવાબ માટે વિડીયો પોઝ કરીને તમે સ્ક્રીનશોટ લેવાય તો સ્ક્રીનશોટ લખી શકો છો, તમારે નોટબુકમાં લખવું તો નોટબુકમાં લખી શકો છો, અને મિત્રો અહીંયા આપણે સારી ક્વોલિટી કરીને તમારે વાંચવું હોય તો પોઝ કરીને વાંચી શકો છો. આપણે એક એક ક્વેશ્ચનના જે છે આન્સર ક્વેશ્ચન વાંચતા જઈશું, આન્સર તમારે જાતે રીતે લઈ લેવાનું રહેશે. સ્ક્રોલ ડાઉન ધીરે ધીરે કરતા જઈશું તો એટલે તમારે મિત્રો સારું પડે. બીજા નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, સર્વ સુલભ સંસાધન અને વિરલ સંસાધન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો પણ મિત્રો અહીંયા બેનો તફાવત આપણે લઈ લીધેલો છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતના બંધારણમાં મૂળભૂત હકો શા માટે આપવામાં આવે છે? તો તે પણ જવાબ આપણે કમ્પ્લીટ અહીંયા લઈ લીધેલો છે. ચારમા નંબરનો ક્વેશ્ચન, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીય કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જવાની ભારતને શું નુકસાન થયું? પાંચમા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો આપણી સામે છેલ્લો ક્વેશ્ચન, જળ સંસાધનની જાળવણી માટે કોઈ પણ બે ઉપયોગો જણાવો. તો આપણે મિત્રો 1 અને 2 બે ઉપયોગ આપણે અહીંયા લઈ લીધેલા છે. આગળ વધીએ તો થોડાક મોટા ક્વેશ્ચન આવે છે, એટલે કે 4 માર્ક્સવાળા પ્રશ્ન. નીચે આપેલા પ્રશ્નો વિગતવાર ઉત્તર લખવાના છે, કોઈ પણ 2 લખવાના રહે છે. પહેલા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે અહીંયા, બક્સરના યુદ્ધના કારણો, ઘટના અને ભારતીય ઇતિહાસ પર તેની અસરો વર્ણવો. નીચે બીજા નંબરનો ક્વેશ્ચન છે, સતત વિકાસ એટલે કે ટકાઉ વિકાસનો અર્થ આપી તેના મુખ્ય સિદ્ધાંતો જણાવો. તો અહીં બેના એક મિત્રો જવાબ આવે છે, અહીંથી તમે આરામથી જવાબ મેળવી શકો છો. હવે આવે છે થોડાક એનાથી પણ મોટા ક્વેશ્ચન, એટલે કે સવિસ્તાર અથવા મુદ્દા અસરવાળો ક્વેશ્ચન આવે છે. તેમાં મિત્રો કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને આજના પેપર સોલ્યુશન આપણો લાસ્ટ ક્વેશ્ચન, ભારત એક લોકશાહી અને બિન સાંપ્રદાયિક દેશ છે. આ વિધાન બંધારણના સંદર્ભમાં સવિસ્તાર સમજાવો. તો અહીં મિત્રો લોકશાહી દેશ તરીકે, બિન સાંપ્રદાયિક દેશ તરીકે અને નિષ્કર્ષ પણ આપણે અહીંયા લઈ લીધેલું છે. તો આ હતું મિત્રો આજનું આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તમે મિત્રો જો વચ્ચે ચાઈસ ઊભું રાખીને સ્ક્રીનશોટ કે એવું ન લઈ શક્યા હોય તો આપણે પાછું ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરીએ છીએ, તો તમે મિત્રો આરામથી પાછું અહીંયા તમે જોઈ શકો છો. આ સાથે જ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા ને જો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. અને મિત્રો તમારા દોસ્તારને પણ શેર કરી દેજો, જેથી મિત્રો એકમ કસોટીમાં બધાને સારા માર્ક્સ આવે. અને આ મિત્રો આ એક મોડલ પેપર હતું, આમાંથી તમારે ઘણા બધા ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે, પણ 100% આનું આ જે ડિપ્ટો કોપી મિત્રો પ્રશ્નપત્ર આવવાની સંભાવના નથી. તો હાલો મિત્રો હવે આ વિડીયોને એન્ડ કરીશું, મળીએ આવા બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.